સમાચાર સુરતથી કે જ્યાં સુરત એસઓજી પોલીસ ભાગળ ટાવર રોડ પર દરોડા પાડ્યા। ભાગળ ટાવર રોડ પર એસઓજીના દરોડા। બ્રાન્ડેડ નામથી નકલી ઘડિયાળ વહેંચતા દુકાનદારને ત્યાં દરોડા પડાયા છે। 3.93 લાખની 875 નકલી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે। તો પોલીસે કોપીરાઇટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ અંગે તપાસ હાથ ધરી છે। જતીન ચોપરા નામના વેપારીની અટકાયત કરી છે અને મુંબઈથી નકલી ઘડિયાળ લાવીને સુરતમાં વેચાણ કરવામાં આવતી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે સુરત શહેરમાં એસઓજી પોલીસના ભાગળ ટાવર રોડ પર દરોડા અને ત્યાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળ વેચતા દુકાનદારને ત્યાં દરોડા પાડાયા છે અને 3.93 લાખની 875 નકલી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે। મુંબઈથી નકલી ઘડિયાળ લાવતો અને વેપારીઓને વેચતો હતો તેવું પણ અહીં સામે આવ્યું છે। પોલીસે હાલ તો કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। તો સુરત શહેર એસઓજી પોલીસના ભાગળ ટાવર રોડ પર દરોડા કે જ્યાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળ વેચવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। સાથે જ પોલીસે તપાસ તેમજ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, અહીં નકલીનો ભરમાર જોવા મળ્યો છે। સુરત શહેરની આ ઘટના કે જ્યાં કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, શું છે વધુ વિગતો? કૃપા, જે રીતે સુરતમાં ખાસ કરીને હવે નકલીનું જે હબ બનતું હોય સુરત સિટી, તેવા દ્રશ્યો વારંવાર આવી રહ્યા છે। કારણ કે એક ઘટનાના આપણે સાહી ચુકાય નહીં ત્યાં બીજી એકવાર ડુપ્લિકેટની ઘટના સામે આવી રહી છે। એટલે લગાતાર જે રીતે ડુપ્લિકેટની જે ભરમાર સામે આવી રહી છે તેમાં સુરત શહેરના ભાગળ ટાવર રોડ ઉપર જે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં બ્રાન્ડેડ જે નકલી ઘડિયાળ છે તે દુકાનદારો વેચતો હતો અને તેની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 3.93 લાખની અને કહી શકાય કે 875 જેટલી જે નકલી ઘડિયાળ છે તે અત્યારે હાલ જપ્ત કરી અને કોપીરાઇટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ આ નકલીની ભરમાર સુરતમાં હવે થમવાનું નામ નથી લઈ। કૃપા, બિલકુલ અરવિંદ, તો એસઓજી પોલીસે દરોડા પાડ્યા। પહેલા એસઓજી પોલીસને આ વિશે કોઈ જાણ કરી હતી કે કઈ રીતે આ દરોડા અચાનક પાડવામાં આવ્યા? ચોક્કસ એસઓજી એને પૂરી બાતમી જ મળી હોય કે આ રીતે અહીંયા ડુપ્લિકેટનું વેચાણ થઈ શકે, એટલે કોપીરાઇટ હેઠળ ગુનો તો નોંધ્યો છે ને સાથોસાથ જે જતીન ચોપરા નામનો જે વેપારી છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે આ જે જતીન છે તે મુંબઈથી નકલી ઘડિયાળ લાવી અને સુરતના જે ભાગળ વિસ્તારમાં છે તે બ્રાન્ડેડ ઘડિયાળો વેચી રહ્યો હતો। એટલે ડુપ્લિકેટની વિરુદ્ધ અત્યારે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરી છે અને તપાસના અંતે હજુ કેટલાક ખુલાસા થાય તો નવાઈ નહીં। જી બિલકુલ અરવિંદ, આ જતીન ચોપરા જે વેપારી છે તે આ રીતે નકલી ઘડિયાળ લાવતો હતો, કેટલા સમયથી આ પ્રકારનો વેપાર કરતો હતો? ચોક્કસ હાલ જે રીતે કૃપા પ્રાથમિક માહિતી મુજબ એસઓજીના સીધી રીતે દરોડા પાડવામાં આવે છે એટલે પૂછપરછ હજી જારી છે। એટલે કહી શકાય કે પોલીસની તપાસના અંતે કેટલા સમયથી લાવતો હતો, અગાઉ કેટલાને આ રીતે ડુપ્લિકેટો ઘડિયાળો છે તે પધરાવી છે। એટલે અનેક ઝીણવટભરી જે તપાસ એસઓજી પોલીસ કરી રહી છે ત્યારે પોલીસની તપાસના અંતે વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે। કૃપા, બિલકુલ, જતીન ચોપરા જે અન્ય નાના વેપારીઓને તેમજ ગ્રાહકોને આ વેચાણ કરતો હતો તેઓનું કોઈ નિવેદન સામે આવ્યું છે તેને લઈને? ચોક્કસ નિવેદન નહીં, પરંતુ ચોક્કસ કહી શકાય કે લોકો જયારે બ્રાન્ડેડ વસ્તુ કે ક્વોલિટી વાળી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ આ રીતે જયારે સ્વાભાવિક છે કે ડુપ્લિકેટ વસ્તુનું આવે કે આટલી મોંઘી વસ્તુ બ્રાન્ડેડ કંપનીની લઈ રહ્યા હોય અને તેમાં તેને ડુપ્લિકેટ ભેળવવામાં આવે એટલે ચોક્કસ ગ્રાહકોમાં પણ હવે અસલી વસ્તુ ખરીદતા પહેલા 100% વિચાર કરવો પડે કે સાવધાની રાખવી પડે અને આવી રીતે ડુપ્લિકેટોની વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની પણ માંગ ઉઠી છે। જી બિલકુલ અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર।